હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? લેક્ચર તો ભરો છો ને? ભરતા રહેજો. સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. તો આપણે ઇમ્યુનિટી વિશે ભણતા હતા, જેના બે ટાઈપ છે, ઇન્નેટ ઇમ્યુનિટી એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી. ઇન્નેટ ઇમ્યુનિટી સ્પેસિફિક ઓર નેચરલ અથવા નેટિવ ઇમ્યુનિટી કહેવાય છે, જે આપણું પ્રાઇમરી ડિફેન્સ મિકેનિઝમ છે. તો એના ત્રણ પેટા ટાઈપ છે, સબ ટાઈપ છે ત્રણ: સ્પેસિસ ઇમ્યુનિટી, racial immunity and individual immunity. As like that, acquired immunity, the second or another type of immunity, that's known as specific or adaptive immunity. Acquired immunity have two paratypes. એના બે સબટાઈપ છે, એક્ટિવ ઇમ્યુનિટી એન્ડ પેસિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી. જે એક્ટિવ એડેપ્ટિવ ઇમ્યુનિટી છે એના પાછા બે સબટાઈપ છે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. એઝ લાઇક દેટ પેસિવ ઇમ્યુનિટીમાં પણ નેચરલ અને આર્ટિફિશિયલ. એના વિશે આપણે આગળ ડિટેલમાં સમજીશું. ફિલહાલ આપણે જે ઇન્નેટ ઇમ્યુનિટીના જે સબટાઈપ છે, સ્પીસીસ ઇમ્યુનિટી, રેશિયલ ઇમ્યુનિટી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટી, તેના વિશે અભ્યાસ કરીશું. તો ઇન્નેટ ઇમ્યુનિટીના સબટાઈપ્સ તેમાં આગળ જોઈએ. નેચરલ ઇમ્યુનિટી ઇઝ ઓલ્સો ડ્યુ ટુ જેનેટિક ફેક્ટર્સ. Thereby, immunity differs as the level of species, racial and individuals. જે આપણી પ્રાઇમરી રિસ્પોન્સ હોય છે, જે નેચરલ ઇમ્યુનિટી હોય છે, એમાં અમુક જેનેટિક ફેક્ટર્સ જે હોય છે તે કામ કરતા હોય છે, કારણ કે એ ઇમ્યુનિટી બોડીમાં કાયમ રહે છે અને એ વારસાગત પણ કહી શકાય. મતલબ જે રીતે જનીનોનું વારસાગમન થાય એ રીતે જ ઇમ્યુન રિસ્પોન્સ કે પછી રોગપ્રતિકારક શક્તિ છે એનું એ પણ વારસાગત હોય છે, અફેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, કે કોઈને ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું હોય તો ડૉક્ટર એને પૂછે કે તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે, તમારા મમ્મી પપ્પા કે નાના નાની કે દાદા દાદી કોઈને પણ ડાયાબિટીસ હતું. સેમ વે કેન્સરમાં પણ એવું પૂછતા હોય છે. તો ઇમ્યુનિટી જે છે એ પણ જેનેટિકલી અફેક્ટ કરે છે, પરંતુ ડિફરન્સ ક્યાં પડે છે? તો કે સ્પીસીસ લેવલ છે, રેશિયલ લેવલ છે કે ઇન્ડિવિડ્યુઅલમાં કંઈક અલગ હોય છે ઇન્નેટ ઇમ્યુનિટી. તો એના વિશે આપણે આગળ સમજીએ. ફર્સ્ટ ઓફ ધેમ ઇઝ સ્પીસીસ ઇમ્યુનિટી. સ્પીસીસ એટલે જાતિ. બે જાતિ વચ્ચે ઇન્નેટ ઇમ્યુનિટીમાં શું ફરક પડે છે? હવે આપણે આગળ જોઈએ કે ઇન્નેટ ઇમ્યુન સિસ્ટમ જે છે એ બધા જ વ્યક્તિઓમાં સમાન હોય છે, એમાં કોઈ સ્પેસિફિસિટી હોતી નથી. તો પછી દરેક સ્પીસીસમાં કઈ રીતે અલગ પડે છે? તો કે ધીસ રિફર્સ ટુ ધ રેઝિસ્ટન્ટ ટુ અ પેથોજન એક્ઝિબિટેડ બાય ઓલ મેમ્બર્સ ઓફ અ સ્પીસીસ. તો દરેક એક સ્પીસીસના અલગ અલગ જે લોકો છે એમાં એક સમાન ઇમ્યુનિટી જોવા મળે છે, પરંતુ બીજી સ્પીસીસ છે એમાં ઇમ્યુનિટી એ ટાઈપનું વર્ક કરતી નથી. ઇન્નેટ ઇમ્યુનિટી ઉદાહરણથી સમજીએ તો સમજાશે. Rats are insusceptible to diphtheria, while the guinea pigs and human beings are highly susceptible to the same. આ જે એચ છે ને એ રીતનો થાય છે, જે જેવો લાગે પણ તો આ એચ છે. ઉંદર જે છે, રેટ્સ જે છે એ ઇનસસેપ્ટિબલ છે, એટલે કે રેઝિસ્ટન્ટ છે. જે સસેપ્ટિબલ ન હોય એને કહેવાય રેઝિસ્ટન્ટ. ડિપ્થેરિયા નામનો જે ડિઝીઝ છે, ડિપ્થેરિયા, એમાં રેટ્સ છે તો એ ડિપ્થેરિયાના રેટ્સ જે છે એ રેઝિસ્ટ કરે છે ડિપ્થેરિયા પ્રોડ્યુસિંગ સમ પેથોજન્સને. જે ડિપ્થેરિયા માટે જવાબદાર જે પેથોજન છે એનાથી રેટ્સ છે એ ઇનસસેપ્ટિબલ છે, એને રેઝિસ્ટ કરે છે. જ્યારે ગુનિયા પિગ જે છે અને માણસો છે તો એ ડિપ્થેરિયાના ઓર્ગેનિઝમથી હાઈલી સસેપ્ટેબલ છે. એનો મતલબ એમ થયો કે એક જાતિ જે છે એ જે તે ઓર્ગેનિઝમ એક જાતિ માટે પેથોજન તરીકે વર્તે છે, જ્યારે અન્ય જાતિને તે કાંઈ પણ અસર કે નુકસાન કરી શકતું નથી. મતલબ કે દરેક સ્પીસીસમાં ઇમ્યુનિટી અલગ અલગ હોય છે. કોઈ જે છે, કોઈ સ્પીસીસ છે, કોઈ જાતિ એવી છે જેને પેથોજન કાંઈ પણ હાર્મફુલ હોતું નથી, કાંઈ પણ નુકસાન કરતું નથી, પરંતુ બીજી એક જાતિ એવી હોય છે કે એ પેથોજન છે એ જાતિને રોગ કરવા માટે એબલ હોય છે.
Human beings are highly susceptible for the common cold, whereas dogs are not susceptible for the virus causing cold. હવે કોમન કોલ્ડનો જે વાયરસ છે, કોમન કોલ્ડનો જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે તો એ માણસોને કોલ્ડ કરે છે, શરદી એનાથી થાય છે, પરંતુ એ જ વાયરસ જો ડોગના શરીરમાં એન્ટર થાય તો એને કાંઈ પણ ઇફેક્ટ કરતો નથી. એવી રીતે દરેક જાતિ વાઇઝ એની જે ઇમ્યુન રિસ્પોન્સ હોય છે એ અલગ અલગ હોય છે. સ્પીસીસ વાઇઝ ઇમ્યુનિટી ડિફરન્સ હોય છે, એનો ઇમ્યુન રિસ્પોન્સ ડિફરન્સ હોય છે. પેથોજન્સ છે એને વર્ક કરવાની જે મેથડ હોય છે એ પણ સ્પીસીસ વાઇઝ અલગ હોય છે. એવી રીતે હું એક એક્ઝામ્પલ આપું તો એન્થ્રેક્સ નામનો ડિઝીઝ છે જે બેસિલસ એન્થ્રેક્સ દ્વારા થાય છે. એ એન્થ્રેક્સ ડિઝીઝ છે એ હ્યુમન્સમાં જોવા મળે છે, પરંતુ બર્ડ્સમાં જોવા મળતો નથી, કારણ કે બર્ડ્સ છે એનું નોર્મલ બોડી ટેમ્પરેચર હોય છે 39 અને હ્યુમન બિંગ્સનું હોય છે 37. એવી રીતે 2 ડિગ્રીના ડિફરન્સથી એન્થ્રેક્સ ડિઝીઝનું છે ઓર્ગેનિઝમ છે બેસિલસ એન્થ્રેક્સ એ હ્યુમન માટે હેઝાર્ડસ કે હાર્મફુલ હોય છે, જ્યારે બર્ડ્સમાં તે કાંઈ પણ ઇફેક્ટ કરી શકતું નથી. એવી રીતે દરેક સ્પીસીસ વાઇઝ જે ઇમ્યુન રિસ્પોન્સ છે, જે ઇમ્યુનિટી છે, ઇનેટ ઇમ્યુનિટી છે એ ડિફરન્સ હોય છે, અલગ અલગ હોય છે. સ્પીસીસ ઇનેટ ઇમ્યુનિટીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો મિઝલ્સ એટેક ઓનલી હ્યુમન બિંગ્સ એન્ડ કેન નોટ ઇન્ફેક્ટ નોન પ્રાઇમેટ્સ. જે મિઝલ્સ એટેક છે તે હ્યુમન બિંગ્સ ઉપર જ અસર કરે છે, હ્યુમન બિંગ્સને ઇફેક્ટ કરે છે, ઓર કહીએ તો પ્રાઇમેટ્સને ઇફેક્ટ કરે છે. મિઝલ્સ જે ડિઝીઝ છે આપણે જેને અછબડા કહીએ છીએ તે જે મોરબીલી વાયરસથી થાય છે, તો એ જે મિઝલ્સ એટેક છે તે હ્યુમન બિંગ્સને જ અફેક્ટ કરે છે, પ્રાઇમેટ્સને અફેક્ટ કરે છે, ઇન્ફેક્ટ કરે છે. નોન પ્રાઇમેટ્સ ઉપર તેની અસર જોવા મળતી નથી. ઇન શોર્ટ આપણે આજે સ્પીસીસ ઇમ્યુનિટીમાં એમ શીખવાનું છે કે દરેક સ્પીસીસ વાઇઝ ઇમ્યુન રિસ્પોન્સ અને ઇમ્યુનિટી જે એક્સપ્રેસ થાય છે, જે ફાઇટ કરે છે એની મેથડ ડિફરન્સ હોય છે. એવી જ રીતે દરેક બોડી માટે જે પેથોજન્સ હોય છે એ પણ અલગ અલગ હોય છે. કોઈ એક સ્પીસીસ માટે કોઈ બેક્ટેરિયા એઝ અ પેથોજન વર્ક કરતું હોય તો બીજી અન્ય સ્પીસીસ માટે પણ તે એઝ અ પેથોજન વર્ક કરે જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ અત્યારે કોવિડ છે તો કોરોના વાયરસ છે એ હ્યુમન્સને ઇફેક્ટ કરે છે, પણ ગાયમાં કે કૂતરામાં તે જોવા મળતું નથી, એની કંઈ અસર જોવા મળતી નથી. વચ્ચે એવું બધું આવ્યું હતું પણ એ બધી ર્યુમર્સ હતી. ત્યારબાદ નેક્સ્ટ ટાઈપ જોઈએ તો રેશિયલ ઇમ્યુનિટી. દેશ પર મતલબ કે કોઈ એક જાતિનો સમૂહ છે, ઘણી બધી જાતિઓ એકસાથે રહેતી હોય એનો જે સમૂહ છે, અથવા એક પ્રકારની જાતિ અલગ અલગ પ્લેસ ઉપર રહેતી હોય, એમાં ઇમ્યુનિટીમાં અને ઇમ્યુન રિસ્પોન્સમાં કઈ રીતે ફરક પડે છે એ જોઈએ. વિધિન અ સ્પીસીસ different racial or different races may show difference in susceptibility to infection and it's known as racial immunity. એક જ સ્પીસીસના લોકો જે અલગ અલગ પ્લેસ ઉપર રહે છે, જેમ કે માણસ એક જ જાતિ છે પરંતુ આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો કોઈ અમેરિકામાં રહેતા હોય તો બંને લોકોમાં ઇમ્યુન રિસ્પોન્સમાં કે ઇમ્યુનિટીમાં કઈ પ્રકારનો ચેન્જીસ હોઈ શકે, અથવા એના પણ ઇમ્યુન રિસ્પોન્સમાં ઇમ્યુન સિસ્ટમમાં કંઈક ફેરફાર હોય છે. એ જે ફેરફાર હોય છે એને કહે છે રેશિયલ ઇમ્યુનિટી. વિધિન અ સ્પીસીસ ડિફરન્ટ રેશિયલ may show differences in susceptibility to infection and is known as racial immunity. For example, USA Negroes are more susceptible to tuberculosis than whites. એનું એક્ઝામ્પલ જોઈએ તો યુએસએમાં જે નિગ્રોઝ રહે છે, મતલબ ત્યાં નિગ્રોઝ જે બ્લેક લોકો છે, આર મોર સસેપ્ટિબલ ટુ ટ્યુબરક્યુલોસિસ નામનો રોગ છે. એના માટે એનું જે ઓર્ગેનિઝમ છે, ફોર એક્ઝામ્પલ યુએસએ નિગ્રોઝ આર મોર સસેપ્ટિબલ ટુ ટ્યુબરક્યુલોસિસ ધેન વ્હાઇટ્સ. ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના ઓર્ગેનિઝમ દ્વારા થાય છે. તો સેમ વે નિગ્રોઝ જે છે ધે આર મોર સસેપ્ટિબલ ટુ ટ્યુબરક્યુલોસિસ, તો એનામાં ઇઝીલી સ્પ્રેડ થાય છે ટ્યુબરક્યુલોસિસ ધેન વ્હાઇટ. તો આપણે એવું કહી શકીએ
મતલબ એક જ સ્પીસીસ છે હ્યુમન બીંગ, તેમાં પણ નિગ્રોઝ એન્ડ વ્હાઇટ્સ બે અલગ અલગ પડ્યા, તો એ જ એક જ જાતિના બે લોકો વચ્ચે સસેપ્ટિબિલિટી ટુ ડિઝીઝ થવાની એબિલિટીમાં ચેન્જીસ આવ્યા કે એક જે છે એક વ્હાઇટ લોકો હોય તો એનામાં ટીબી થવાની સંભાવના ઓછી છે, જ્યારે નિગ્રોઝ હોય તો એનામાં ટીબી થવાની સંભાવના વધુ છે. તો એક જ સ્પીસીસના અલગ અલગ સમૂહના જે લોકો છે એમાં પણ ઇમ્યુનિટીમાં ચેન્જીસ જોવા મળે છે અને તેને રેશિયલ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવાનું છે ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટી, એક અલગ અલગ વ્યક્તિ. તો દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં અલગ હોય છે અને એની ઇમ્યુન સિસ્ટમમાં એટલે કે ઇન્નેટ ઇમ્યુનિટીમાં શું ફરક પડે છે એ આપણે જોઈએ. The difference in innate immunity shown by difference of individual of the same race is known as individual immunity. This is clear from the studies of human twins. The difference in innate immunity shown by different individual of the same. પહેલાં આપણે સ્પીસીસ ઇમ્યુનિટી જોઈ કે અલગ અલગ સ્પીસીસના લોકોમાં ઇમ્યુનિટીમાં ઇન્નેટ ઇમ્યુનિટી જે પ્રારંભિક ઇમ્યુનિટી બધામાં સેમ હોય એમાં પણ વિવિધતા જોવા મળે છે. પછી આપણે રેશિયલ ઇમ્યુનિટી જોઈ એટલે કે એક જ સ્પીસીસના પણ અલગ અલગ રેસના જે લોકો છે એનામાં વિવિધતા ઇન્નેટ ઇમ્યુનિટી એક્સપ્રેસ થવામાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે અને એના લીધે એ અલગ એક ઇમ્યુનિટી રચે છે. ત્યારબાદ આપણે ઇન્નેટ એટલે દરેક વ્યક્તિમાં પર્સનલી કંઈક ચેન્જીસ થાય છે, એની જે પ્રારંભિક ઇન્નેટ ઇમ્યુનિટી હોય છે એમાં કયા ડિફરન્સ જોવા મળે છે, કઈ રીતે જોવા મળે છે. દરેક વ્યક્તિમાં જે જોવા મળતા ઇન્નેટ ઇમ્યુનિટીના ફેરફારો છે એને કહેવામાં આવે છે ઇન્ડિવિડ્યુઅલ ઇન્નેટ ઇમ્યુનિટી. This is clear from the studies of the human twins. ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટીને સમજવા માટે હ્યુમન ટ્વિન્સ વિશે સ્ટડી કરવામાં આવી. આઇડેન્ટિકલ ટ્વિન એક્ઝિબિટ્સ સિમિલર ડિગ્રીઝ ઓફ રેઝિસ્ટન્સ but tuberculosis, whereas heterozygous twins do not show such correlation. હવે બે ટ્વિન્સ લીધા, હોમોઝાયગસ અને હિટ્રોઝાયગસ, મતલબ કે બે ટ્વિન્સમાં બંને ગર્લ હોય અને બીજું એવું એક એક્ઝામ્પલ લીધું જેમાં એક ગર્લ હોય અને એક ટ્વિન બોય હોય, હિટ્રોઝાયગસ એન્ડ હોમોઝાયગસ. તો જે હોમોઝાયગસ હતા મતલબ કોઈ બી બે ગર્લ હોય અથવા બે બોય હોય ટ્વિન્સમાં એવી રીતે લીધું, તો એનામાં જે ઇમ્યુનિટી અગેન્સ્ટ લડવાનો જે પાવર હતો, ડિઝીઝ અગેન્સ્ટ લડવાનો જે પાવર હતો કે પછી પોઝિટિવ એજન્ટ બંનેને સેમ ઇફેક્ટ કરતું હતું. કઈ રીતે? તો કે બંનેમાં જો હોમોઝાયગસ વિશે સ્ટડી કર્યું કે જે ટ્વિન બંને સેમ ટ્વિન હોય, સેમ સેક્સ્યુઆલિટીવાળા ટ્વિન્સ હોય, મતલબ આઈધર ગર્લ ઓર બોય બંને એક જ હોમોઝાયગસ હોય, તો એનામાં શું જોવા મળ્યું? તો સિમિલર ડિગ્રીઝ ઓફ રેઝિસ્ટન્સ ઓર સિમિલર ડિગ્રીઝ ઓફ સસેપ્ટિબિલિટી. કોઈ એક ઓર્ગેનિઝમ પર્ટિક્યુલર હોય એનાથી જો એક ટ્વિન્સ ગર્લ છે એ સસેપ્ટિબલ હોય તો બીજી ગર્લ ટ્વિનથી પણ એ સસેપ્ટિબલ હોય, રેઝિસ્ટન્સ હોય તો બીજી ગર્લ ટ્વિન્સથી પણ એ રેઝિસ્ટન્સ હોય. પરંતુ જો એક ગર્લ અને એક બોય હોય તો ટ્યુબરક્યુલોસિસ whereas heterozygous twins do not show such correlation. તો heterozygous twins હોય તો એમાં ગર્લ અને બોય અલગ અલગ હોય, તો એક વ્યક્તિ માટે જે સસેપ્ટિબલ ઓર્ગેનિઝમ હોય એ બીજા માટે રેઝિસ્ટન્સ પણ હોઈ શકે. એક ઓર્ગેનિઝમ જે છે, એક પેથોજન જે છે એ એક વ્યક્તિને રોગ કરવા એબલ હોય તો બીજા વ્યક્તિને રોગ કરવા માટે એબલ હોય તેવું જરૂરી નથી. એવું ટ્વિન્સ ઉપર સ્ટડી કરી અને એના ઉપરથી જાણવા મળ્યું. ઇન શોર્ટ, હિટ્રોઝાયગસ જ્યારે હિટ્રોઝાયગસ ટ્વિન હોય ત્યારે એનામાં કોઈ પણ જેનેટિક સિમ્ટમ્સ, બધા જેનેટિક સિમ્ટમ્સ સેમ હોય એવું જરૂરી નથી. એટલે એને વારસામાં જે ઇમ્યુનિટી મળી છે તે સેમ હોય તે પણ જરૂરી નથી. એટલે દરેક સ્પેસિફિક પર્સન ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટી ધરાવે છે.
બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો કોઈ પણ એક પર્સન છે કે જેને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો એન્ઝાઇમ એના બોડીમાં બનતો નથી. એ એન્ઝાઇમ જે છે એ ગ્લાયકોલિસિસની પ્રોસેસમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય અને ગ્લાયકોલિસિસ આપણા શરીરમાં પાચન થવા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ સ્ટાર્ચ છે, આઈધર લિપિડ છે, કોઈ ચરબી છે, એનું જો ગ્લુકોઝમાં રૂપાંતર કરવું હોય તો ગ્લાયકોલિસિસની પ્રોસેસ થવી ખૂબ જ જરૂરી છે. પરંતુ કોઈ ડિસેબિલિટી કે મ્યુટેશનના લીધે જે તે પર્સન જે છે એનામાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો એન્ઝાઇમ બનતો નથી. પરંતુ અહીંયા બેનિફિટ શું છે? તો જે તે વ્યક્તિના શરીરમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ બનતો નથી, એ વ્યક્તિને મેલેરિયાનું ઇન્ફેક્શન લાગતું નથી, પ્લાઝ્મોડિયમ એને ઇફેક્ટ જ કરતો નથી. તો એનામાં એક પર્સનલ કેરેક્ટરિસ્ટિક થઈ જે એની ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુન રિસ્પોન્સ કહી શકાય અથવા ઇન્ડિવિડ્યુઅલ ઇનેટ ઇમ્યુનિટી કહી શકાય. એવી રીતે The difference in innate immunity shown by different individual of the same race is known as individual immunity. તો મિત્રો, આ હતા 3 સબટાઇપ ઓફ innate immunity: સ્પેશિયસ ઇમ્યુનિટી, રેશિયલ ઇમ્યુનિટી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટી. જે પ્રાઇમરી ઇમ્યુનિટી, નેટિવ ઇમ્યુનિટી અથવા તો ઇનેટ ઇમ્યુનિટીનો ખ્યાલ આપે છે કે સ્પીસીસ વાઇઝ, રેસીસ વાઇઝ કે ઇન્ડિવિડ્યુઅલ પર્ટિક્યુલર પર્સનમાં ઇનેટ ઇમ્યુનિટી છે તે કઈ રીતે એક્સપ્રેસ થાય છે, એમાં કઈ રીતના ડિફરન્સીસ આવેલા હોય છે. તો આજે આટલું જ રાખીશું અને આગળના લેક્ચરમાં આપણે ભણીશું વોટ ઇઝ એન એડિપ્ટિવ ઇમ્યુનિટી. ત્યાં સુધી હસતા રહો, તંદુરસ્ત રહો, કીપ કામ એન્ડ સે રામ.